ગુજરાતમાં 31 ઓગસ્ટ સુધી હવામાન નિષ્ણાંતની સાથે હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। હવે હવામાન વિભાગ પ્રમાણે કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે તે મેપના માધ્યમથી જાણી લઈએ અને મેપના માધ્યમથી જાણવાનો અને સમજવાનો પ્રયાસ કરીશું। તો આ છે 29, 30, 31 અને 1 સપ્ટેમ્બર સાથે જ આ 4 દિવસની આગાહી શું કહી રહી છે એ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। સૌપ્રથમ આજનો દિવસ 29 તારીખ શું સમજાય છે આ મેપ દ્વારા એ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। તો મધ્ય, દક્ષિણ અને ઉત્તરના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે। તો અરવલ્લી, મહીસાગર, ખેડા અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ ઉપરાંત આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ આ જે પટ્ટો છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે છે। અને જ્યાં ઓરેન્જ એલર્ટ છે એનો મતલબ એ થાય છે કે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ વરસી શકે છે। અને રેડ એલર્ટની વાત કરીએ તો દક્ષિણમાં સુરત, તાપી આ જે જિલ્લો છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ વાત થઈ ગઈ 29 ઓગસ્ટની। હવે વાત કરીએ 30 ઓગસ્ટની। તો 30 ઓગસ્ટમાં પણ આ જે ગ્રીન કલર આપ જોઈ શકો છો એનો મતલબ એ છે કે ત્યાં કોઈ વોર્નિંગ નથી આપવામાં આવી। કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તરના કેટલાક જિલ્લાઓમાં કોઈ પણ પ્રકારની વોર્નિંગ નથી આપવામાં આવી। 30 ઓગસ્ટની વાત થઈ રહી છે, પરંતુ જે આ ભાગ આપ જોઈ શકો છો અહીંયા એનો ઉત્તર, દક્ષિણ અને મધ્યના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસવાની સંભાવના છે। હવે વાત કરીશું 31 ઓગસ્ટની। તો 31 ઓગસ્ટે પણ આપ જોઈ શકો છો કે મોટાભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં એટલે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્યના કેટલાક જિલ્લાઓમાં ગ્રીન કલર દેખાઈ રહ્યું છે, એટલે કે કોઈ વોર્નિંગ નથી આપવામાં આવી। પરંતુ 31 ઓગસ્ટે પણ આજે છેડે આપ જે પટ્ટો જોઈ શકો છો દક્ષિણ અને ઉત્તર સહિત મધ્યના ભાગો જે છે, મધ્યના જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં છૂટો છવાયો વરસાદ અને ભારે વરસાદ વરસી શકે છે। સાથે જ વાત કરીશું 1 સપ્ટેમ્બરની। તો 1 સપ્ટેમ્બરે પણ કોઈ પ્રકારની મોટાભાગે અહીંયા આપણે જોઈ શકીએ કે કોઈ પણ પ્રકારની વોર્નિંગ નથી આપવામાં આવી। આ આઈએમડી વિભાગે જે આગાહી કરી છે મેપ દ્વારા આપણે જોઈ શકીએ છીએ। હવે એ આગાહી કેટલી સાચી પડે એ તો એ દિવસે જોવામાં આવશે, પરંતુ જે મેપ દ્વારા આઈએમડી વિભાગ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તે પ્રમાણેની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ। ગ્રીન કલરનો મતલબ એ થાય છે કે કોઈ પણ પ્રકારની આગાહી નથી, પરંતુ છતાંય 1 સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટી જશે અને કેટલાક ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે સાબરકાંઠા, અરવલ્લી સાથે જ મધ્યમાં મહીસાગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, દાહોદમાં પણ યલો એલર્ટ છે, છોટાઉદેપુરમાં પણ અને સાથે જ પંચમહાલમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત દક્ષિણમાં સુરત, નવસારી, વલસાડમાં અને દાદરા નગર અને હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં ભારે વરસાદ વરસવાની છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની સંભાવના છે। હવે 2 તારીખે શું આગાહી છે ત્યાં પણ જોઈ લઈએ। 2 અને 3માં પણ 3માં કેટલીક જગ્યાએ ઓરેન્જ એલર્ટ જોવાઈ રહ્યું છે, 2માં યલો એલર્ટ દેખાઈ રહ્યું છે, 2માં કોઈ એટલી આગાહી નથી કરવામાં આવી। પરંતુ 3ની વાત કરીએ તો 3માં મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ, એટલે કે 3 તારીખની આ વાત થઈ રહી છે, 3 સપ્ટેમ્બરની આ વાત થઈ રહી છે। મહીસાગર, દાહોદ અને દક્ષિણમાં નવસારી, વલસાડ અને દાદરા નગર અને હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ વાત થઈ ગઈ 3 સપ્ટેમ્બર સુધીની, કે જે પ્રમાણે આઈએમડી વિભાગે, હવામાન વિભાગે આગાહી કરી છે કે ક્યાં અને કેટલો વરસાદ વરસી શકે છે।